એ ગાંડી, ખસ અહીંથી, આઘી જા. મંદિરે આવતાં જ તા ભક્તોથી એ આખો દિવસ આમ જ હડધૂત થતી રહેતી. સવાર સાંજ મંદિરના પગથિયા પર બેસી રહેતી. કોઈ પ્રસાદ, ફળ કે પૈસા આપે એનાથી ખુશ થઈ જતી. એના નામની તો એને પણ નહોતી ખબર. ઉંમર પણ 10-12ની આસપાસ હશે. લોકો જે નામથી બોલાવે એ એનું નામ. એ શામળી હતી તેથી એનું નામ કાળી પડી ગયું હતું. કાળી શબ્દ એના કાને અથડાતો રહેતો એટલે એને કાળી કહીએ તો તરત એ દાંત કાઢતા હાજર. એના સુકાંભઠ તણખલા જેવા વાળ ઉડતા રહેતા. એના માપ કરતાં મોટો લાંબો ઝભ્ભો એણે પહેર્યો હતો. ખભેથી વારેઘડીએ સરકતા કુર્તામાંથી એની ઘાટીલી શ્યામ કાયા ડોકાયા કરતી. એ ક્યારે નહાઈ હશે કે નહાવાનું જ ભૂલી ગઈ હશે એની તો એને ખબર નહોતી. જે મળે એ ખાઈ લેતી. રાત્રે પ્રસાદીની દુકાનો બંધ થાય એટલે તારા મઢેલ આભનો ઓહાડ ઓઢી કોક ઓટલે સૂઈ રહેતી. મંદિરમાં નિત્ય મંગળા આરતી પછી ભજન થતા. આરતી ટાણે તો એ એક પગે ઊભી રહેતી. કોણ જાણે ક્યાંથી શીખી લાવીતી. ઈશ્વરને તો કોઈએ નથી જોયા પરંતુ કહ્યું છે ને, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. આજે પણ સુંદર ભજનના શબ્દોથી વાતાવરણ ભક્તિમય લાગતું હતું. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, એને આ ભજન ખૂબ ગમતું. તે કાન દઈને સાંભળતી. ક્યારેક તો એની અસ્પષ્ટ ભાષામાં ભજન ગણગણતી. નામ મધુર તવ રટ્યું નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો. એની પરવા કરવાવાળું દુનિયામાં કોઈ હતું નહીં પરંતુ જે સર્વેની પરવા કરે છે ઈશ્વર પણ જાણે સોનાની મૂર્તમાં કેદ હતો. એક દિવસે એક દંપતી એમની સુંદર પરી જેવી 5 વર્ષની દીકરી સાથે મંદિરે દર્શન કરવા આવ્યું. એમણે પગથિયે બેઠેલી કાળીને 10 રૂપિયા આપ્યા. તેઓ દર્શન કરીને પાછા જતા હતા ત્યાં એણે એ પૈસા એમની બાળકીને પાછા આપ્યા અને એના માથે હાથ ફેરવ્યો. એણે આવી સુંદર બાળકી કદાચ પ્રથમ વખત જોઈ હતી. તે સોનેરી વાળવાળી ઢીંગલી ગુલાબી રંગના ફ્રોકમાં બાર્બી ડાલ જેવી લાગતી હતી. કાળી તો એને જોતી જ રહી. પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી, નથી કોઈ ભેદભાવ હોતો. માનવતાનો ધર્મ જ સૌથી મોટો ધર્મ છે. સતત હડધૂત થતી કાળીને પ્રેમ અને ધર્મની તો શું ખબર પડે પરંતુ એણે તો વહાલનું બીજ વાવવાની કોશિશ માત્ર કરી હતી. દંપતી તો ડઘાઈ ગયું. એને હટ હટ કહીને આઘી કરી. તેઓ ઝડપથી પગથિયા ઉતરીને ગાડીમાં બેસી ગયા. જાણે એમની દીકરી અભડાઈ ન ગઈ હોય. બીજા દિવસે કુદરતનું કરવું કે એ દીકરી ખૂબ બીમાર પડી. કાગનું બેસવું અને ડાળનું પડવું એ ન્યાયે દોષનો ટોપલો કાળી પર ઢોળાયો. દીકરી નક્કી એની ઓઝટમાં જ આવી હશે. આવા લોકોનો ઓછાયો પડે એટલે પૂરું. એ લોકોની નજર ખરાબ હોય છે. ચિંતાતુર દંપતી વાત કરતા હતા ત્યાં કોઈએ કહ્યું કે એ મંદિરમાં જ વિધિ કરાવો એટલે એનો ઓછાયો દૂર થઈ જશે અને દીકરી સાજી થઈ જશે. તાત્કાલિક બીજા દિવસે સવારે મંદિરમાં જઈને વિધિ કરાવવામાં આવી. એ દરમિયાન કાળી અચાનક એક કારની હડફેટે આવી ગઈ. શું આ હતો કુદરતનો ન્યાય? એક ગરીબ સાથે કુદરત પણ ખેલ ખેલે છે. ગાડીવાળો તો લોકોની નજર ચૂકવીને ભાગી ગયો. એની ભૂલનો ભોગ બની એક માસૂમ બાળા. ટોળું જમા થઈ ગયું. એ લોહીના ખાબોચિયામાં તડપી રહી હતી, જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. એ બિચારી ઉપર તો જન્મથી જ ઓછાયો હતો ગરીબીનો, ભૂખનો. એ અભાગણીએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. જાણે ઈશ્વર પણ આ દુઃખી સંતાનને હવે વધુ હેરાન થતા જોઈ નહોતો શકતો. એણે એને પાછી પોતાને દ્વારે બોલાવી લીધી. મંદિરમાંથી ભજનનો અવાજ આવી રહ્યો હતો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો.
મંગલ મંદિર ખોલો. એક દીકરી સાજી થઈને મોંઘી ગાડીમાં ઘરે જઈ રહી હતી અને બીજી શબવાહિનીમાં સ્મશાને. ભજનનો અવાજ હજુ આવી રહ્યો હતો. ધ તિમિર ગયુંને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉર્મા લ્યો. દયામય. મંગલ મંદિર ખોલો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.